તો કેમ છો મિત્રો? તો મિત્રો આજે 5 આઈપીઓની લિસ્ટિંગ હતી ને લિસ્ટિંગ ઘણી સારી જોવા મળી અને ખાસ કરીને મમતા મશીનરી જે આપણે 243 રૂપિયામાં લોટ થયા હતા તેની લિસ્ટિંગ બસ 600 રૂપિયા ઉપર થઈ અને લિસ્ટિંગ પછી પણ જ્યારે એમાં 10 વાગે ટ્રેડ ચાલુ થયા ત્યારે સીધી 630 રૂપિયા ઉપર સર્કિટ લોક થઈ ગઈ। એટલે એમાં જેને પણ અલોટમેન્ટ મળ્યું છે તેને ઘણો સારો લિસ્ટિંગ ગેઇન જોવા મળ્યું। બાકી તમને કોને અલોટમેન્ટ મળ્યું આપણે કોમેન્ટમાં જણાવજો, કારણ કે અલોટમેન્ટ ચાન્સીસ તો ઘણા ઓછા હતા, એટલે અલોટમેન્ટ અમુક લકી લોકોને મળ્યું હશે। ત્યાર પછી ડેમ કેપિટલમાં પણ લિસ્ટિંગ સારી જોવા મળી, પણ ઉમ્મીદ કરતાં થોડીક ઓછી જોવા મળી, લગભગ 39% આસપાસ લિસ્ટિંગ જોવા મળી, તો તેમાં પણ લિસ્ટિંગ ગેઇન તો મળ્યું જ આપણને। ટ્રાન્સરેલ તેમાં આપણને 36% જેવો લિસ્ટિંગ ગેઇન જોવા મળ્યો। સનાતન ટેક્સટાઇલ એમાં 31% જેવું લિસ્ટિંગ ગેઇન જોવા મળ્યું। કોનકોર્ડ એન્વાયરો તેમાં 18%ની આસપાસ લિસ્ટિંગ ગેઇન જોવા મળ્યું। મતલબ મિત્રો ઓવરઓલ 5 આઈપીમાં લિસ્ટિંગ ગેઇન જોવા મળ્યું। બાકી તમે કોને કયા આઈપીઓમાં કઈ કેટેગરીમાં કેટલા લોટ એપ્લાય કર્યા હતા આપણે કોમેન્ટમાં જણાવજો। બાકી અલોટમેન્ટ મળ્યું કે નહીં તે પણ જણાવજો। ત્યાર પછી મિત્રો સેનોરસ ફાર્માસ્યુટિકલ, વેન્ટિવ, કરારો આ ત્રણેયનું અલોટમેન્ટ સ્ટેટસ આવી ગયું છે। તમે ન ચેક કર્યું હોય તો કરી લેજો, અલોટમેન્ટ મળ્યું કે નહીં આપણે કહેજો કોમેન્ટમાં। ત્યાર પછી મિત્રો યુનિટેક એરોસ્પેસના આઈપીઓનો કાલે છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે ઘણું સારું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું। લગભગ 175 ગણા જેવો ટોટલ આઈપીઓ ભરાણો છે 3 દિવસમાં અને લગભગ 60,000 કરોડ રૂપિયા લાગ્યા છે આઈપીઓ ઉપર 3 દિવસમાં, એટલે ઘણું બમ્પર સબસ્ક્રિપ્શન જોવા મળ્યું આઈપીઓમાં। જેમાંથી ક્યુઆઈબીએ 317 ગણાની આસપાસ સબસ્ક્રાઇબ કર્યો છે, એટલે લગભગ ક્યુઆઈબીએ 30,000 કરોડ રૂપિયા લગાવ્યા છે, એટલે કે ટોટલ જે પણ લાગ્યા છે આઈપીઓ પર એના અડધા તો ક્યુઆઈબીએ જ લગાવ્યા છે। એનઆઈએ પોર્શન 263 ગણાની આસપાસ સબસ્ક્રાઇબ થયું છે, એનઆઈએ લગભગ 20,000 કરોડ રૂપિયા લગાવ્યા છે આઈપીઓ ઉપર। ત્યાર પછી રિટેલ પોર્શન 56 ગણાની આસપાસ સબસ્ક્રાઇબ થયું છે, રિટેલરે લગભગ 10,000 કરોડની આસપાસ લગાવ્યા છે અંદાજે। એમ્પ્લોય પોર્શન 95 ગણાની આસપાસ સબસ્ક્રાઇબ થયું છે, એટલે ઓવરઓલ જોઈએ તો ઘણું સારું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું, બધા પોર્શનમાં સારા એવા ભરાઈ ગયા છે। બાકી તમે કોને કઈ કેટેગરીમાં કેટલા લોટ એપ્લાય કર્યા આપણે કોમેન્ટમાં જણાવજો। બાકી મેં પર્સનલી રિટેલ કેટેગરીમાં 10 લોટ એપ્લાય કર્યા છે અને એ અલગ ડીમેટ એકાઉન્ટમાંથી। હવે મિત્રો આમાં અલોટમેન્ટ ચાન્સીસ કેટલા છે, 100માંથી કેટલા લોકોને અલોટમેન્ટ મળી શકે તે જાણી લે। બાકી આ ફિક્સ ન હોય, અંદાજે હું કહું છું કે ફિક્સ ન હોય કે 100માંથી આટલાને જ મળે એમ। તો બિગ એચએનઆઈ કેટેગરીમાં લગભગ 2% જેવા ચાન્સ છે, એટલે કે 100માંથી 2 લોકોને અલોટમેન્ટ મળી શકે। એનઆઈ સ્મોલ એચએનઆઈ કેટેગરીમાં 0.5% જેવા, એટલે કે 201 જણાને અલોટમેન્ટ મળી શકે। ત્યાર પછી રિટેલર જેમાં તમે ને મેં એપ્લાય કર્યા હોય એમાં 2% જેવા ચાન્સ છે કે 100માંથી 2 લોકોને અલોટમેન્ટ મળી શકે અંદાજે। બાકી અત્યારે લેટેસ્ટ જીએમપી 80%ની આસપાસ ચાલે છે। બાકી જીએમપી માત્ર અંદાજ હોય છે, તેના પૂરા ભરોસે ન રહેતા। ત્યાર પછી આનું અલોટમેન્ટ સ્ટેટસ આજે રાતે તમને કે ફિનટેકની વેબસાઇટ ઉપર જોવા મળી જશે। તો મિત્રો આ હતી આજની અપડેટ। વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો વિડીયોને, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં।